નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. હા કહ્યું છે ને હવે છે છેલ્લો શબ્દ એ નથી બનતા કાઢ શું કે છે શબ્દમાં જો આથી પુણ્યો સુખાભાસ એવા દુઃખના સાધન છે. હા એટલે શું કહ્યું કે જે પાપના પરિણામ છે અશુભ એ તો દુઃખનું સાધન છે પણ પુણ્યના પરિણામ દયા દાન ભક્તિ પૂજા વ્રત આદિ વિકલ્પ ભક્તિનો શુભ રાગ ક્રિયાનો દયાદાનનો શુભ રાગ કે ગુણગુણી ભેદનો શુભ રાગ એ પણ દુઃખનું જ કારણ છે. ભૂલભાઈ એમ કે છે કથન પણ એને સમજવું પડશે ને. જેવો શુભ ભાવ પૂર્વે અશુભ ભાવ કર્યો હોય એ પણ ઇન્દ્રિયના વિષયોમાં લક્ષ્ય કરાવીને દુઃખરૂપ જ ભાવ થાય એને પ્રતિકૂળ મળે અને શુભ ભાવ છે એને ઇન્દ્રિયના વિષયો અનુકૂળ મળે તો એમાં એના તૃષ્ણાનું બીજ ત્યાં તૃષ્ણા રૂપાય છે. આ કરું આ લઉં આવું એટલે શુભના પરિણામનું ફળ પણ દુઃખ જ છે. સમજાણું કાંઈ એ શુભ ભાવથી કદાચ લક્ષ્મી મળે શરીર આદિ બહાર મળે પણ એ પદાર્થમાં તૃષ્ણા જ ઉત્પન્ન કરશે એને. એટલે જેવો અશુભ ભાવ દુઃખ સાધન છે એવો શુભ ભાવ દુઃખનો સાધન છે. જરીય અપવાદ નથી નિશ્ચયમાં છે પણ આમાં શું કહી દઉં આથી પુણ્ય એટલે શુભ ભાવથી ઉત્પન્ન થયેલા બંધ એ સુખાભાસ એવા દુઃખના સાધન છે. સામગ્રી બહાર મળે એમાં એનું તૃષ્ણા વળે એ દુઃખનું બીજ છે તૃષ્ણા. ઘણી વાત છે સમજાણું કાંઈ સમજવાય એમ કે છે પ્રવચન સાર કુંદકુંદાચાર જ્ઞાન તત્વ અધિકાર એટલે કે આત્મા જ્ઞાન સ્વરૂપ ચિદ ઘન છે એની દ્રષ્ટિ અને એનો શુદ્ધ ઉપયોગ જ આત્માને હિતકર છે. એ સિવાય એના સ્વભાવથી વિરોધ અશુભ ભાવ તો દુઃખદાયક છે એ તો સીધી વાત છે પણ ભક્તિ અને દયાદાનના વિકલ્પો કે પૂજા આદિનો ભાવ ભગવાનની કે ગુરુની અને નામ સ્મરણ આદિનો શુભ ભાવ કે ગુણગુણી ભેદનો વિકલ્પ એ શુભ ભાવ પણ અશુભ સમાન દુઃખદાનનું સાધન છે. એ ચંદ્રકાંતભાઈ કરે ન કરે નો પ્રશ્ન છે ક્યાં એ તો એને હવે વિના રે નહીં જ્યાં સુધી પૂર્ણ દિશા ન આવે જુદી વાત છે પણ છે દુઃખનું સાધન આત્માના સ્વભાવના સુખનું સાધન નહીં. સમજાણું કાંઈ આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એને અંદરમાં આશ્રય કરવામાં શુભ ભાવ બિલકુલ સહાય ને મદદગાર નથી એમ અહીં સિદ્ધ કરવું છે. ભગવાનની વાણીમાં ત્રિલોકનાથ પરમાત્માની દિવ્યધ્વનિ કહો પ્રવચન સાર કહો વિશેષ વચનો એમાં આ આવ્યું છે ને એ એમ છે કે આત્મા તો જ્ઞાન ને આનંદનો સ્વભાવ એનો છે અને એ સ્વભાવી વસ્તુ ત્રિકાળ છે. એવો સ્વભાવી અને સ્વભાવ એની દ્રષ્ટિ કરવી અને એમાં એકાકાર થવું એ દર્શન અને ચારિત્ર એ સુખરૂપ છે. એ ધર્મનું કારણ છે એ ધર્મનું સાધન છે અને મોક્ષનું એ કારણ છે.
સમજાણું કાંઈ? પુણ્યો સુખાભાસ, સુખ નથી. એ શુભ ભાવથી મળેલી સામગ્રી 5-50 લાખ ધૂળ કે શરીર સુંદર કે સ્ત્રીઓના એ બધી સુખાભાસ. આમાં ઠીક છે એવો ભાવ સુખાભાસ, સુખ નથી પણ દુઃખ છે. એ તો સમજાય છે કાંઈ? એ શેઠિયા, રાજા, રંક કે મોટા દેવો એ બધા મળેલી સામગ્રીને ઈચ્છતા. જો છેલ્લે એમ કે છે આગળ જો પૂર્ણજનિત સામગ્રીને અવલંબતો હોવાથી પુણ્યો સુખાભાસ એવા દુઃખના જ આલંબન સાધન છે. સમજાણું કાંઈ? ભાવાર્થ હોય એનો. જેમને સમસ્ત વિકલ્પ જાળ રહી, એ શુભ ને અશુભ તો વિકલ્પ છે. બે રાગ છે, બંધનનું કારણ છે, દુઃખના સાધન છે. વિતરાગ માર્ગ એવો છે કે જગતની અંદર સાંભળતા સમજાણું. અશુભ ભાવમાં તો શી વાત કરવી? વિષય વાસના અને વૃત્તિ કામ ક્રોધની ને એ તો પાપ દુઃખરૂપ દુઃખનું સાધન. એ તો પ્રતિકૂળતાનું બધું સાધન. સમજાય છે કાંઈ? પણ આ તો અનુકૂળતાનું સાધન, એ દુઃખનું સાધન છે. કારણ કે એમાં લક્ષ જશે તે તૃષ્ણા થશે. જ્યાં તો આહો ઘણા પૈસા વાળા બધા દુઃખી છે બિચારા. સંતોષ નથી ક્યાંય. આ કરું તો આ કરું, જેન કરું, મિલ કરું, આ કરું, હંસા કરું, શું કહેવાય તમારી ફેક્ટરી કરું ને એનામાંથી આમ કરું. હોળી તૃષ્ણા પુણ્યના ફળ તરીકે આવ્યું, એની તૃષ્ણામાં બળી રહ્યા છે કે છે. સમજવાય? દુઃખી છે એ શુભાવના ફળ એ દુઃખના સાધન છે. એ સમજવાય? હું ભાઈ વિતરાગનો મારો ભગવાન કે છે કે અમને પૂજો ને અમારી ભક્તિ કરો ને અમારા મુનિને હારજો. એ શુભ ભાવ દુઃખનું સાધન છે. એ ભગવાન આખું તો છે ને, વિકલ્પ છે ને. અહીં તો વિતરાગ માર્ગ છે ભાઈ. સર્વજ્ઞ આત્મા, સર્વજ્ઞ એટલે વિજ્ઞાન સ્વરૂપ, અને નિર્દોષ એટલે કસાય રહી સ્વભાવ છે. એના સ્વભાવના સાધન પ્રગટવામાં એ શુભરાગ સાધન નથી, એમ સિદ્ધ કરવું છે. સમજાય છે? એ આત્માની શાંતિ કે ધર્મ પ્રગટવામાં એ શુભરાગ બિલકુલ સાધન નથી. શુભરાગ તો દુઃખનું સાધન. એમ આમ જ્ઞાટકાય છે વાત. અહીં તો સાધન નથી, પણ દુઃખના સાધન મળશે તેનું અવલંબન ત્યાં થશે. રાગનું દુઃખનું સાધન છે ભાઈ. દેવગુરુ શાસ્ત્ર મળે પણ એ બદલ છે, તેનું રસ જશે તો રાગ છે. એ વાત છે ભાઈ. એવો માર્ગ આંકડો પાણી જગતને. રજની તો ભલે શુભ રાગ વિષય વાસના આવે છે. બહુ કોળા બહુ આવી તો ગુજરાત સમાચાર બહુ આવી પાસે હે મોકલાયું. ખૂબ એવું છે. ગાંધી બધા હત્યારા હતા. ખૂબ લખ્યા મારે. હે ગાંધીનું નહેરુ ને બધા ને બહુ આગળ એકદમ બધું અટકેલ. મારે શું કરવું છે કે મારે તો બધાને એક હરખું કરતા ફલાણું થાય, સુખી થાય. ગરીબ કોણ? દરિદ્ર નારાયણ શબ્દ કેમ વાપર્યો? કે ગરીબ માણસોને માટે આવી હરકત પોતે જ ગજબ વાત છે. હે એ તો કોકે શીખવાનું, કોકે ખૂન કરશે. અહીં તો એવું છે બધું. અહીં તો ભાઈ આત્મા પદાર્થ છે, વસ્તુ છે. એ જ્ઞાન અને નિર્દોષ રાગ રહિત સ્વભાવ છે. વસ્તુ એવી છે. કારણ કે કોઈ માણસને નિર્દોષતા પ્રગટ કરવી છે અને સદોષતા ટાળવી છે, તેનો અર્થ શું થયો? કોઈ હિત કરનારને સદોષતા ટાળવી છે, નિર્દોષતા. હવે નિર્દોષતા પ્રગટ કરવી છે એ શું છે?
નિર્દોષતા એટલે રાગ રહિત નિર્દોષ દશા. હવે નિર્દોષ દશા પ્રગટ કરવી છે તે નિર્દોષ દશા આવશે ક્યાંથી? સદોષ દશા જાય એમાંથી નિર્દોષ દશા આવે? તે સિદ્ધાંત જ વસ્તુ સ્થિતિ એવી છે કે નિર્દોષનું સ્થાન તો ભગવાન આત્મા છે. શુદ્ધ આનંદ કંદ જ્ઞાનની મૂર્તિ નિર્દોષ પ્રગટ પર્યાયનું સાધન એ છે. સમજાણું કાંઈ? શુભ રાગ આદિ સાધન નથી, પણ શુભ રાગ દુઃખનું સાધન એ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? આવો વિકરાગ માર્ગ છે ભાઈ, અપૂર્વ માર્ગ છે. સમજાણું કાંઈ? લોકોને સાંભળવા મળતો નથી અને લોકો ત્યાં અટકીને શુભ રાગ મને સાધન છે હવે હવે કરતા કરતા એમાં થશે એ મિથ્યા દ્રષ્ટિ એને કસાયની તીવ્રતા છે અભિપ્રાયમાં. એ શુભ રાગથી લાભ થશે એવો અભિપ્રાય છે એ તીવ્ર કસાય છે. કારણ મિથ્યાથી તીવ્ર કસાય. તીવ્ર કસાય એટલે આત્માની શાંતિને તીવ્ર ઘાત કરે છે. સમજાણું કાંઈ? શું થાય? આ ચીજ આખી સંસારની દશાથી ગુનાટ ખાય છે. તો આખી વાત સમજાય? આવો માર્ગ છે. જો આ જાય થાય ત્યારે કે કરો તો ભાઈ કરે કોણ? એ તો શુભ વિકલ્પ હોય છે. થવા કાળે તેને કારણે થાય છે. શું આત્મા કરી શકે છે મંદિરના બધા બહાર? હા તો કઈ છે આ વાત? જો ને કેટલા અથડાઈ જાય બે દી તો ઊંઘ આવતી નથી. પૈસા વાળા માણસ કહેવાય. શું કહેવાય? એમ અને એની તકર ઘણી છે પણ અંદર ઓલા લાવવા ક્યાંથી? અરે 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 સમજાણું કાંઈ? અહીં તો કે છે એ કાળે જે થવાની ક્રિયા તો બહારની થવા કાળે થશે જ. એનો કરતા કોઈ બીજો એ ક્યાં ગયા ચંદુભાઈ? હા છે અમારે મંત્રી છે ને બેન છે જ્ઞાના કરતા છે નહીં જયપુર છે. કોણ કરે ભગવાન? એક પરમાણુ રજકણ પણ સ્વતંત્ર દ્રવ્ય છે. તેની તે કાળે જે સમય જે પર્યાય થવાની તે તેનાથી થાય. એ દ્રવ્યથી થાય એમ કહ્યું પણ એ પર્યાય સ્વતંત્ર થાય તે થાય એમ વાત છે. એવો કોઈ માર્ગ છે? એવો વિતરાગી નિર્વિકલ્પ થવાનો માર્ગ છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે અરે જેમને સમસ્ત વિકલ્પ જાળ રહિત એ પુણ્ય પાપની વિકલ્પ જાળ છે. એનાથી રહિત પરમ સમાધિથી ઉત્પન્ન ભગવાન આત્મા શાંત અણાકો આનંદથી ઉત્પન્ન થયેલો સુખામૃત રૂપ સર્વાત્મ પ્રદેશે સુખામૃત સુખરૂપી અમૃત એવો જે સર્વ આત્મ પ્રદેશે અસંગ પ્રદેશે પરમ આહલાદરૂપ સ્વરૂપ તરફથી વર્તતી નથી. ઓહો ભગવાન આત્મા શાંત અણાકો રસ વિતરાગ સ્વરૂપ સચ્ચિદાનંદ એ જ વસ્તુ છે. એના સન્મુખની સમાધિ સ્વરૂપની તૃપ્તિ શાંતિની પ્રાપ્તિ વર્તતી નથી. એવા સમસ્ત સંસારી જીવોને નિરંતર વિષય તૃષ્ણા વ્યક્ત કે વ્યક્ત વર્તે છે. પર પદાર્થની તૃષ્ણા વિકલ્પની જાળ પર સન્મુખનો ઝુકાવ વ્યક્તપણે કોઈ સ્થૂળપણે હોય કે કોઈ સૂક્ષ્મપણે પણ એ તૃષ્ણા પર તરફનું વલણમાં એ વલણ જે છે ભગવાન જ્ઞાનાનંદ મૂર્તિ તેનું એનામાં વલણ નથી. સમજાણું કાંઈ? તે તૃષ્ણારૂપી બીજ ક્રમશઃ અંકુરરૂપ થઈ દેખો. શુભ ભાવથી મળેલી સામગ્રી એના ઉપર તૃષ્ણા ફાટશે. આમ કરું આમ ગોઠવું આમ કરું આ કાપડનો વેપારના ઢીકણાનો વેપારનો આ વેપાર એવી જ અંદરની તૃષ્ણા તૃષ્ણા તૃષ્ણા. છોકરા 4-5 હોય એક છોકરાને અહીં ગોઠવું એક છોકરાને અહીં ગોઠવું 4 દિશા વાવું જાય. એક કરું મુંબઈમાં એક રાખું કલકત્તામાં એક રાખું મૈસૂરમાં ભીખું શું છે પણ આ એ બધા પુણ્યના સાધનમાં તૃષ્ણા ફાટે છે. એ દુઃખના અંકુર ફાલે છે.
સમજાણું કાંઈ? એ તૃષ્ણારૂપી બીજ ક્રમશઃ અંકુર થઈ દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે. એ જ્યાં જેમ તેમ જેમ આગળ વધતો જાય એમ દુઃખ વૃક્ષ ફાલે છે, દુઃખ પામે છે. એમાં આનંદ કઈ પ્રગટતો નથી. શુભ ભાવ થયો, પુણ્ય બંધાણું, એના સામગ્રી, એમાં તૃષ્ણા આમ ગઈ, આમ વલણ તો આમ છે. આનું આમ કરું, આનું આમ કરું, વ્યવસ્થા આમ કરું, એક કારખાનું કરું, બે કારખાનું કરું, આ છોકરા અહીં રાખું, આને આ રાખું. ઉદાસ મારી વાત કોણ બટર દુનિયાના જળના કામ જળ કર્યા વિના રહે છે? જળ પર્યાય વિનાનું જળ રહેશે? પર્યાય તો જળનું કામ જળનું કામ છે, એ તો એનાથી થાય છે. કામ છે વિતરાગ માર્ગની એટલે આત્મ માર્ગની, વિતરાગ માર્ગ એટલે આત્મ માર્ગ. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ, એની તૃપ્તિની દ્રષ્ટિ જેને નથી, એ જીવો સંસારની તૃષ્ણાના બીજની અંકુર વૃદ્ધિ પામતા ઝાડ ફાલે છે. પછી કે વૃદ્ધાવસ્થા આગળ આવે ને તૃષ્ણા ફાલી જાય. આમ કરીશું, આમ કર્યું, આમ કર્યું, તે આમ થયું, આમ કર્યું, તે આમ થયું. પછી લાખ, 50 લાખ, કરોડ, 2 કરોડ જોયું ને તમારે ચંદુભાઈ કેવું કેશુભાઈ 1 મહિનામાં 50 લાખ પેલા કર્યા હતા, ખબર છે ને? 1 મહિનામાં 50 લાખ શું છે એના અંદર? 50 લાખ એટલી શું, દૂર એટલી શું? એ તો પર સામગ્રી છે જગતની ચીજ. સારો ઝુકાવ ત્યાં જાય છે ત્યાં તૃષ્ણાના બીજના અંકુરા ફાટે છે, દુઃખ ફાટે છે. કે જગતની દ્રષ્ટિથી, આખી દુનિયાની દ્રષ્ટિથી બીજી વાત છે. આ માર્ગ છે, આ વિના કોઈને શાંતિ ક્યાંય મળે એવું? ફલાણું કરી દઉં, બધાનું થાય તો મને શાંતિ મળે, 3 કાળમાં વાત નથી. તારામાં શાંતિ પડી છે, એની દ્રષ્ટિ કર તો શાંતિ મળે. બાકી પુણ્યના પાપના વિકલ્પથી શાંતિ મળતી નથી, પણ શાંતિ હણાઈ જાય. ભુજભાઈ એવું કામ છે આ કરું. એને તો ત્યારે આ તો ઓલા ભક્તિ વાળા બેન, ભગવાનની ભક્તિથી જાણે મુક્તિ થઈ જશે. ભગવાનની ભક્તિથી, ગુરુની ભક્તિથી મુક્તિ થશે. આરામ છે કહેવાય તો. વિતરાગ માર્ગ, વિતરાગ એમ કેવો, મોઢામાં કોળિયો કોને ખરાબ લાગે? આ તો વિતરાગ એમ કે એ કઈ ઘરનું નથી, એ તો સ્વરૂપ જ એવું છે. ભાઈ તારી જાત છે ને ચૈતન મૂર્તિ, એ તો જ્ઞાન ને આનંદ ને વિતરાગી સ્વભાવનો પૂર છે આત્મા. એને પ્રગટ કરવા માટે રાગ સાધન કેમ હોઈ શકે? શું વિકલ્પ હો ભલે, પણ એ બાધક છે, વિરોધ કરનાર છે, શાંતિને લૂંટનાર છે, શાંતિનું સાધક નથી. આ શ્રદ્ધાને ગળે ઉતારવી છે. સમજાય? હવે પાછા મંદિરો 4-4 લાખ, 4.5 લાખ ના. એક મુંબઈમાં 4 મંદિર થાય, 2 થયા ને 2 થાય છે. કોને કારણે થાય? ત્યાં થવાના ઢગલા ઊંચા માટે થાય છે. શું કે ચંદ્રકાંતભાઈ ને ચિમનભાઈ કરી દે છે ત્યાં. હા, કોની પર્યાય ઉપર કૃપા કોની વર્તે? એ માર્ગડા જુદા ભાઈ, એ જન્મ મરણના અંતના માર્ગ આપો છે ભાઈ. સમજાય છે કાંઈ? જેમાં ગુણી ગુણનો ભેદનો વિકલ્પ પણ દુઃખરૂપ છે કે છે. હા, બીજા વિકલ્પ તો ક્યાં? ભક્તિનો વિકલ્પ દૂર રહી ગયો તો, કારણ કે તો પરલક્ષી જાય છે. અને દયાદાનના, વ્રતના, પૂજાના ભાવ પણ એ પુણ્ય છે, શુભ ભાવ પરલક્ષી છે. પણ અંદરમાં ગુણી આ ને ગુણ આ, ગુણી ભગવાન, સ્વભાવવાન અને આ સ્વભાવવાન અને સ્વભાવ વિનાયક ભાવ અને ભાવવાન, એમ ભેદ પાડતા પણ વિકલ્પ ઉઠે કે છે. એ વિકલ્પ શુભ ભાવ છે, એ દુઃખનું સાધન છે.
સંજયભાઈ હું છે આવા મોજથી આવ્યા ને વાત આવી સાંભળવી કેમ તમારું નો બાંધો નતો બહાર વાળું છે ને સરખું રહેતું કોણ સમજાણું ઓહો એવા સમજ સંસારી દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામતા જો દુઃખના વૃક્ષ રૂપે વૃદ્ધિ પામતા કે છે બીજનો અંકુર ફાટ્યો કે આમથી પુણ્યના ફળ મળ્યા વલણ ક્યાં જશે ક્યાં પુણ્યના ફળનું અંદરમાં વલણ જશે તૃષ્ણાનો અંકુર ફૂટ્યો એ દુઃખનું વૃક્ષ વધ્યું સમજાણું કાંઈ એવા ભગવાન કુંકુંદાચાર 2000 વર્ષ પહેલા કહેલું છે અને અમરચંદ્રાચાર્ય 900 વર્ષ આ ટીકા કરી દિગંબર સંત મુનિ વનવાસી હતા નગ્ન માર્ગ આ છે કે ભાઈ તારે શાંતિ જોતી હોય અને શાંતિ ટાળવી હોય તો વસ્તુ સ્વરૂપ જે શુદ્ધિદાનંદ છે તેની દ્રષ્ટિ કરીને ઠરવું એક જ માર્ગ છે વચ્ચે વિકલ્પ આવી નુકસાન કરનાર છે દુઃખદાયક છે દુઃખના બીજ છે તો પછી કરવું હું કરવું હું આવે વિના રે નહીં જ્યાં સુધી વિતરાગ નથી તે આવ્યા વિના છતાં એ દુઃખનું સાધન છે એમ સમજવું જોઈશે છે એમાં છે કે નહીં એવો એ રીતે દુઃખદાહનો વેગ અસહ્ય થતા દુઃખદાહનો વેગ પુણ્યના ફળ તરીકે આમ ઢગલા દેખાય ને જ્યાં આમ દેખે ત્યાં વેગ અંદર આવે આમ થાય છે આમ કરશું આમ કરશું છોકરાને આમ ગોઠવશું ફલાણા આમ ગોઠવશું જમાઈને હારો રાખશું જમાઈને આ થોડો ભાગ આપશું પછી હુશાર છે કે ભલે આમ કરશું ઠીક મારો હોળી ફરજિયાત કરશે કે શંકર નહીં આ તો સંસારની બધી હા 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 આમ થાય છે પછી આમ થાય છે કે છે પરમાત્મા પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એમ ફરમાવે છે કે આત્મામાં થતો અશુભ ભાવ હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ એ તો દુઃખનું સાધન ને વર્તમાન દુઃખરૂપ પણ આત્મામાં થતો દયા દાન વ્રત ભક્તિ પૂજાનો શુભ ભાવ એ વર્તમાન દુઃખરૂપ ને દુઃખનું સાધન આજ નાખે હું સર સમજાવું કઈ શું કીધું જુઓ ને એ દુઃખનો દાહ અસહ્ય થાય છે શુભ ભાવ થાય એના ફળ સરીકા ઢગલા ધૂળ ના મળે પૈસા સહી બહારનો ધૂળ અને એનો વેગ ના જાય આમ કરું આમ ઠેકાણે પાડું આમ વધારું દુઃખી છે પ્રાણી કે છે એ શુભ ભાવના ફળ તરીકે દુઃખનું સાધન છે ભોગીભાઈ એ તો વિતરાગ આમ કે હો અજ્ઞાની ને સારું કે છે માટે જેમને વિશ્વમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે એવા દેવો સુધીના સમસ્ત સંસારીઓ દુઃખી જ છે દેવ સુધીના સ્વર્ગના દેવો જેને પુણ્યના ફળ તરીકે મળ્યા પણ એ પણ બચારા અસહ્ય દુઃખ સહન કરતા વિષયમાં ઝંપલાય છે પુણ્યના ફળ તરીકે તે પુણ્યના ફળ તરીકે સુખી નથી પણ દુઃખી તો સમજાણું કાંઈ છેવટે કહ્યું જુઓ આ રીતે દુઃખ ભાવ જ પુણ્યને દેખ શું કે છે દુઃખ ભાવ શું કે છે જે શુભ ભાવથી જે 12 ચીજ મળી એનામાં જે તૃષ્ણા જાય છે દુઃખ ભાવ જાય છે આમ એ દુઃખ ભાવ જ પુણ્યોને પુણ્યજની સામગ્રીને અવલંબિત હોવાથી એ પુણ્યના ફળ તરીકે સામગ્રીને દુઃખ ભાવ અવલંબે છે સુખ ભાવ અવલંબે સમજાણું ખાય એમાં દુઃખ ભાવ જ એટલે પુણ્યની સામગ્રી જે મળી શુભ ભાવના ફળ તરીકે પુણ્ય બંધાણું ને એની ત્યાં અધૂર મળી વગેરે 5-50 લાખ પૈસા આબરૂ શરીર કીર્તિ છોકરા બોકરા એટલે બધા એ રીતે દુઃખ ભાવ જ
પુણ્યોને એટલે પુંજની સામગ્રીને એ જે સામગ્રી મળી એને દુઃખ ભાવ જ એને અવલંબે છે. એનો આશ્રય કરીને લક્ષ જ્યાં જાય સમજાણું કાંઈ. બહુ સરસ વાત છે. આ વિતરાગી માર્ગ એને સર્જવો પડશે જો જન્મ મરણના અંત લાવવા હોય તો, નહીં તો રખડી મરે 84 સમજાણું કાંઈ. બહુ આ વાત એવી અનંત કાળથી આ રખડતા એકંદરીના ભાવ, બેન્દ્રીના ભાવ, પૃથ્વીના, પાણીના, અગ્નિના, કીડી, કાગડા, કૂતર્યા અનંતા ભાવ કે એ મિથ્યાતના ફળ તરીકે છે કે છે. એ મિથ્યાત એટલે જે શુભ ભાવ થાય એમાં મને હિત છે એવો ભાવ તે મિથ્યાત ભાવ છે. મારા હિતનું સાધન છે એ દુઃખનું સાધન છે, એને હિતનું સાધન માનવું એ મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા અભિપ્રાય છે. સમજાણું કાંઈ. ભગવાન સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વર આ રીતે ફરમાવે છે. અશુભ ભાવની તો વાત શું કરવી. હિંસા, દુઃખ, ચોરી, વિષય, ભોગ, તૃષ્ણા, કામ, ક્રોધ ભાવ એ તો પાપ છે. એનાથી બંધાય પાપ ને એનાથી મળે પ્રતિકૂળતા. એ તો એક રેટ એ તો દુઃખ જ છે. પણ શુભ ભાવ એ વિકલ્પ છે, સંયોગી ભાવ છે. શુભ ભાવ એ સંયોગી ભાવ, સ્વભાવ ભાવ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, નામ, સ્મરણ સમજાય છે કાંઈ. એ બધા ભાવો શુભ રાગ છે અને એ શુભ રાગનું ફળ પુણ્ય છે. પુણ્યના ફળમાં સામગ્રી ધૂળ મળે છે એટલે દુઃખનો ભાવ જ એ સામગ્રીને અવલંબે છે. આ મને મળ્યું, આ મને મળ્યું, આને લઉં, આનું બરાબર છે. આમાં પૂરેપૂરું મોહનભાઈ ક્યાં ગયા? આ મોહનભાઈ નથી હમણાં? ચંદુભાઈ ના હે નથી આવતા? હા નહીં પણ હા હું ખાય રતિભાઈ ના ભાઈ, રતિભાઈ ડાક્ટર નો તમે તો ઓળખો, વાત કરી નાખો. હા 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 એ ઓળખો આત્મા છે. બીજાને તો ઓળખ્યા બહુ કે છે. હે તો કે રાગ ને ઓળખ્યો નથી. એમ કે રાગ ને ઓળખ્યો ત્યારે કહેવાય કે દુઃખદાયક છે ને આત્મા આનંદદાયક છે, ત્યારે રાગ ને ઓળખ્યો કહેવાય. તો સમજાણું કાંઈ. એને છે કે બાયડી છોકરા આ બધું એક કહ્યું કુટુંબ અમને સુખ આપશે, આ માંદા છે સેવા કરશે, નાગા ભૂક્યા ઢાંકશે, ભૂલે નથી અમલને. હવે ભિખારીની પેઠે કે છે પુણ્યના ફળ મળ્યા એને દુઃખનો ભાવ અવલંબન છે. સુખનો ભાવ અવલંબન છે. એનો અવલંબન દુઃખનો ભાવ લેશે, સુખનો ભાવ. શુભ પરિણામના ફળમાં પુણ્ય ને પુણ્યના ફળમાં ધૂળ સામગ્રી આ બધી એને દુઃખનો ભાવ અવલંબન છે. વિકલ્પ છે એનું અવલંબન કરી દુઃખનો ભાવ છે. આત્માના સુખનો ભાવ ત્યાં અવલંબન છે. સમજાણું કાંઈ. દુઃખ ભાવ જ પુણ્યો નહીં આમ. એટલે કે પુણ્યના ફળ તરીકે શુભ તરીકે ચાહે તો બહાર મળે, દુઃખનો ભાવનું છે. ભારે ગજબ વાત. હે અને 3 લોકના નાથ મળે પુણ્યથી કે છે લ્યો ને. પણ એનું અવલંબન લક્ષ્ય જે છે રાગ છે, એ દુઃખ ભાવ છે, એનું અવલંબન ત્યાં જશે. ભગવાઈ એવું કે છે ભાઈ. હા હા પછી હે એને પચાવવું પછી બાપુ કે છે પુણ્યના ફળ તરીકે કદાચિત સમોસરણ મળ્યા, તીર્થંકર મળ્યા, વાણી મળી, પણ એને ભાવ જે અવલંબન છે એ ભાવ તો દુઃખ ભાવ છે. પેલા આપણે આવી ગયું ઘણું.
કારણ કે વિકલ્પ છે, આમાં વિકલ્પ તો રાગ છે, ચાહે તો શુભ હોય તો રાગ છે, રાગ છે દુઃખ ભાવ છે, શુભ ભાવ છે. અને પ્રતિક અનુકૂળતા મળી બીજી બધી તો એને અવલંબનારો ભાવ તો દુઃખદાયક છે. સારી વાત છે. આમ લક્ષ પર ઉપર જાય એ ભાવ કઈ સુખરૂપ હોય, પરાશ્રિત ભાવ તો રાગ છે, રાગ છે તે દુઃખરૂપ છે. સ્વાશ્રિત ભાવથી સુખરૂપ ને આનંદદાયક છે. એને આત્માની મહત્તાનો સ્વીકાર કરાવે છે અને રાગની તુચ્છતાનો તિરસ્કાર કરે છે. સમજાય છે? આ શ્રદ્ધાના બીજ નહીં વાવે એને અનુભવ નહીં થાય ને એને ચારિત્ર નહીં થાય ને મુક્તિ નહીં થાય. સમજાણું કાંઈ? એવી વાત છે. એ કાંદીભાઈ નવા વાળાને એવું લાગે વાત કે પણ આ લખ્યું છે એમાં શું છે હજુ નહીં. હા, ઘરની વાત છે, ફોનગઢની છે. ન્યાયથી પણ જે ભાવ સચ્ચિદાનંદ આત્મા અણાકુળ શાંત રસનો પિંડ પ્રભુ એમાંથી વૃત્તિનું ઉત્થાન થાય પર તરફનો એ વૃત્તિ દુઃખરૂપ જ છે, ચાહે તો શુભ હોય કે અશુભ. હું સમજાણું કાંઈ? કેમ છે આમાં ભીખાભાઈ? હવે ફરીને પણ પુણ્યજન ઇન્દ્રિય સુખનું ઘણા પ્રકારે દુઃખ પણ પ્રકાશે છે. એક તો આમ ગયું વર્ષ ને એ પૈસે દુઃખ છે અને ઘણા પ્રકારે દુઃખ પ્રકાશે છે. હા, મૂળ ગાથા કેવું છે? પુણ્યનું ફળ, ઇન્દ્રિયનું સુખ, એ બધા ઇન્દ્રિયના સુખ આપે. શુભ ભાવ કઈ અતિન્દ્રિયનું સુખ આપે? વિકલ્પ ઉઠે ચાહે તો દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત આદિનો વિકલ્પ અતિન્દ્રિય સુખ આપે. ઘણા પ્રકારે આ બધા બોલા મૂકે, 5 બોલ મૂકે. બધા પંડિતો બધાને એવું લાગે આપણું એમ આકરું નથી બાપા. એ વસ્તુ સ્થિતિ આવી છો પણ એને ન બે શું થાય? આમ એને બહારની મહિમા લાગી છે ને, આમ બહારની મહિમા ચૈતન સૃષ્ટિ ભગવાન અંદર પૂર્ણાનંદ થયું. અરે એની મહિમા ન મળે અને રાગની મહિમા, અને રાગની મહિમા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પ્રભુ આત્માનો તો અનાદર થશે, સ્વરૂપનો તો અનાદર થશે, એની અસાધના થશે, એનો વિરોધ થશે, એની વિરાધના થશે. સમજાણું કાંઈ? એ માટે ભગવાન કુંદકુંડાચાર્ય શુભ ભાવને દુઃખના સ્થાન તરીકે, ઘણા પ્રકારના દુઃખના સ્થાન તરીકે વર્ણન કરે. સપરમ બાધાસહ્યમ ઓછિનમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિય લધમ તમ સોખમ દુઃખમ એવતા પરયુક્ત બાધાસહિત ખંડિત બંધ કારણ વિષમ છે. જે ઇન્દ્રિયોથી લગ્ન તે સુખ એ રીતે દુઃખ જ ખરે. એ શુભ ભાવના ફળમાં ઇન્દ્રિયના સુખો સાધન મળશે એ દુઃખરૂપ છે એમ સિદ્ધ કરે છે વિશેષ. હા હા, જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે, ઇન્દ્રિયો નામ થાય લક્ષણ્યા જાય છે ને, તો તે સુખ પરના સંબંધવાળું છે, પરના સંબંધવાળું, આત્માના સંબંધવાળું છે. એ વિઘનવાળું છે, વિચ્છિન્ના તૂટક છે, બંધનનું કારણ છે અને વિષમ છે. એ રીતે તે દુઃખદ છે. ઇન્દ્રિયના સુખો તે દુઃખદ છે અને ઇન્દ્રિયના સુખો તે શુભ ભાવના ફળ તરીકે મળે છે. માટે ઇન્દ્રિયના સુખ દુઃખરૂપ છે, તેથી શુભ ભાવ પણ દુઃખરૂપ જ છે.
આમ કરશે તો આમ ક્યાં પણ તો ભગવાન પાસે જા અને કે આની પાસે કુંદાચાને કે પણ આમ હું કરો આવું તમે કહ્યું. આ પાંચ મારાના જીવોને માટે કે છે, કોકને માટે કે છે. ત્યારે અત્યારના જીવો સાધારણ છે, તમે આટલી મોટી વાત ન કરો. ભગવાનને ખબર નહોતી, આ અમરચંદ્રાચાર્યને ખબર નહોતી. આ 900 વર્ષ પહેલા તો ક્યાં છે. એ તો આ પ્રસિદ્ધ આ રીતે તાત્પર્યવૃત્તિમાં આમ કે છે, ભગવાન આમ કે છે ભાઈ વસ્તુનું સ્વરૂપ તો આવું છે પ્રભુ. હા 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 એની ટીકા પરના સંબંધવાળું હોવાથી એ શુભ ભાવ તરીકે પુણ્ય બંધાય ને પુણ્ય બંધાય એમાં કઈ અબંધ પરિણામ તો નથી. પણ બંધાય ને બંધન તરીકેના પાક કાઢ્યા બાદ મળે બહારની સામગ્રી. એ પરના સંબંધ વાળું છે, બાધા સહિત છે, વિઘન છે. એમાં સતન ઉદય આવે ફાટ દઈને ફરી જાય બધું. તૂટ જ છે. ઘડીકમાં આવે 5-10 વર્ષ વળી પાછું તડકી છાયા તડકો છાયા તડકો છાયા છે. ઘડીમાં પછી અનુકૂળ ઢગલા ગરીબ થઈ જાય. કઈ થઈ જાય એ તો તૂટ જ છે. કઈ એક ધારું છે, એક ધારું એક જિંદગીમાં રહે છે. બંધનું કારણ છે. ઇન્દ્રિયનું સુખ છે એ બંધનું કારણ છે. એનું કારણ જે શુભ હતું એ બંધનું કારણ છે. પણ એનાથી મળ્યા સુખના સાધનો એ પણ બંધના કારણ છે એમ કે છે. હા 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 વિષમ હોવાથી અને વિપરીત છે. આત્માના સુખથી ભાવ વિપરીત છે. પૂર્ણજન હોવા છતાં એ પુણ્યથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયના સુખ હોવા છતાં પણ દુઃખ જ છે. આમ કયાગરા છોકરા, કયાગરી બાયડી, કયાગરી છોકરાની હોવરું, પૈસા ઘરે ઘોડા આવે તો હુંવાવા, ભેંસું આવે તો સારું દૂધ આપે, ગાયું આવે તો સારા શું કહેવાય એવું કામધેનું જેવી. કામધેનું કઈ નહોતી વઢવાણમાં એક રાધવાન ત્યાં હતી સુનીભાઈ કઈ શું જયારે જોયું ત્યારે દૂધ આપે કામધેનું. જયારે જોયું કાંઈ રહ્યું નહીં. પછી પાછળથી બધું ફેરફાર થયો. કામધેનું ગઈ બધું જ તો કામધેનું હતી તો એ તો પૂરું પણ હતું. એટલી ચીજ હતી બધી ગયો ને બધું પછી ફેરફાર બધો થઈ ગયો. ફેરફાર એ તો બહારની ચીજ છે. ચડતો પડતી છાયા છે. એ કઈ એકરૂપ વસ્તુ રહેતી નથી. પુનજન હોવા છતાં એ પુનથી મળેલી સામગ્રી છતાં એ દુઃખ જ છે. હારા દીકરા મળ્યા હોય તો દુઃખ શું? હા પણ આમ હીરોભાઈ, હા હીરોભાઈ હીરો જાગ્યો છે. એક તો વેપાર પૈસામાં વળી પાછા સમજવામાં મગજમાં એવી કે છોકરો તો હીરો છે, હૈયાનો હાર છે. પર વસ્તુ પણ હીરો છે ને. એકાદ છોકરો હોય તો રાગ આખો ન્યા ધોવાય ને. 2-4-5 છોકરા હોય તો રાગ ના કટકા થાય કે થોડોક આ લઈ જાય. એક છોકરો બધો રાગ ન્યા જાય. ઘરમાં છોકરા હોય, છોડીનું જાજુ હોય, નહીં તો 2 બાયડી ભેડે હોય તો બધો રાગ બાયડીમાં જાય. આખો રાગ ન્યા જાય કે છે. પણ એ રાગ ન્યા વલણ વાળી તારી પુણ્યના ફળ મેળવી દુઃખ છે. હાથી કેમ માને બધા કે કરવું પડશે. ઇન્દ્રિય સુખ હવે લે છે. પરના સંબંધવાળું હોતું થતું પરાશ્રયપણાને લીધે. પરાશ્રય છે ને એમાં તો ઇન્દ્રિય સુખમાં કે સ્વ આનંદનો આશ્રય છે. પરાશ્રય પણ લીધી પરાધીન છે. પરાધીન છે, ઇન્દ્રિયાધીન છે. ઇન્દ્રિયો હરખી હોય, 12 સાધન હોય એટલું પરાધીન છે બધું. આંખોમાં ફૂટી થાય, આ થઈ જાય, કંઈક વેલ પડે એ કંઈક આમ થઈ જાય, બીજી આંખ આમ થાય છે. રાગ ને હાય હાય
એક આંખની ક્યાં ક્યાં મગજમાં છે બપોર નહીં આવતા હોય. એક આંખમાં શું એવા તડકા નથી હો કઈ. આ આંખ ફૂકાય એક વેલ ને રગ, બીજી આ ફૂકાઈ ગઈ એક ફૂકાય છે. હાય હાય ફૂકાય છે. એ બધા એવા ઇન્દ્રિય સાધન છે. કાનમાં ફાટે પડદા, જો એ હમણાં આંખમાં આમ થાય, માથામાં ફૂલ આવે, આ થાય. કે છે કે ઇન્દ્રિય સુખ પરાધીન છે. એ પણ આ તો વળી દુઃખ નહીં હો, આ તો એનાથી અનુકૂળતા તો એ પણ પરને આશરે છે એમ કે છે. એમાં કે આત્માશ્રય છે. બાધા સહિત હોતું થોકું ખાવાની ઈચ્છા, દેખો પાણી પીવાની ઈચ્છા, એ વિષયની ઈચ્છા ઇત્યાદિ તૃષ્ણા વ્યક્તિઓ સહિત હોવાને લીધે, એ તૃષ્ણાની પ્રગટતાઓ સહિત હોવાને લીધે અત્યંત આકુલ છે. આ ખાવાની ઈચ્છા આકુલ મળે, જોતું આ મળે તો આમ કરો, આ પુડલો આજે કરજો, આજે આ જાણો ને એવું કરજો. આ ચણાના લોટના શું કરે, મરમરી જેવી ફલાણું કરે ને આમ કરી ખાવા બે તીખા તમતમા તેર તીખા નાખ્યા હોય, મરી નાખ્યા હોય, નાખી તારી આશા ત્યાં જાય છે. દુઃખ છે આંબળ ને કે મજા દુઃખની છે. જાણવામાં ખાવાની ઈચ્છા ને એટલી, પાણીની ઈચ્છા, પાણી પીવાની ઈચ્છા આવે. મોસંબી લાવો તો મોસંબી, બરફ નાખી લાવો, બરફ નાખી લાવો. હા, પણ એ ઈચ્છા પોતે દુઃખ છે. અને વિષયની રમવાની મૈથુનની ઈચ્છા, ભોગની ઈચ્છા રાગ છે, દુઃખ છે. બહુ સ્ત્રી હારી મળી, સાધન હારા મળ્યા, પૂણા જવાબ, ગરીબડી બાઈ છે બહુ. બીજાને એમાં એક જણ કહેતો થઈ. આ તો બધા શબ્દો સાંભળે પણ તમે આવા લોકોએ કીધું કે તમારા લખણ ખરાબ છે. પછી મારી પાસે બચાવ કર્યો કે ઘરે બાયડી ગરીબડી મૂકીને હું કે આવું કઈ કરું છે કે તમે આપણને સમજાણું કાંઈ એમ ઓલા વખાણ કરે. ભાઈ ગરીબ બડી બાઈ છે એને મૂકીને હું કઈ ઘરે જાઉં, મારા અપલખણ લોકો બોલે તો ભાઈ કે આપણને ક્યાંક જોવા જાય, આપણને કેટલું આ ગમે એ સ્ત્રી પોતાની હોય તો પણ કે છે એ સંબંધીનો ઈચ્છા ભાવ તે રોગ ને દુઃખ છે. ઈચ્છા ઇત્યાદિ તૃષ્ણા વ્યક્તિઓ, તૃષ્ણાની પ્રગટતાઓ, જો એ આશા ને તૃષ્ણા ફાટી, એ તૃષ્ણાનો ફાલ ફાટ્યો. કપાળનો ફાલ ફાટે છે જયારે આખું ખેતર ધોળું 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 થઈ જાય. ઝીંડવા હોય ને ફાલે નામ થાય, એમાં પુણ્યના ફળ ફાલ્યા ને એમાંથી તૃષ્ણા ફાલ થયો કે છે. બરાબર છે. એ પુણ્યના ફળમાં તૃષ્ણાનો ફાલ ફાટ્યો એમ કે છે. તમારા છોકરાને માટે એમ છે. ધીરુભાઈ હા એમ કેજો, એ તૃષ્ણાનો ફાલ ફાટ્યો, એ પુણ્યના ફળનો ફાલ જ્યાં દીખ્યો ત્યાં તૃષ્ણા ફાટી. આ શુભના ફળ તરીકે આ ધૂળ મળી ત્યાં તૃષ્ણા ફાટી એમ કે છે. સમજાણું કાંઈ? કેટલા એક શુભ ભાવને એ બતાવવા માટે કેટલી વિવિધતાથી તેને નિંદે છે અથવા એની ઓળખાણ બતાવે. બાપુ એ દુઃખદાયક છે ભાઈ. આનંદ સ્વરૂપ તો આત્મા છે ને પ્રભુ, આનંદ તો અહીં છે ને. એ આનંદ અહીં છે તેને ગોતવો નથી ને તારે શુભરાગમાં પરમાં ગોતવો છે. મિથ્યા બ્રહ્મમાં પડ્યો છે, મિથ્યા દ્રષ્ટિ છો. અશુભ ભાવ તો દુઃખરૂપ, પણ આ શુભ ભાવમાં પણ મળે ત્યાં તૃષ્ણા ફાટશે એમ કે સંતોષ થશે. તૃષ્ણા ફાટશે બીજા અંકુરા ફાટીને દુઃખનો વૃક્ષ ફાલશે, મરી જાય. હાય હાય એ આ નથી, અમારો આ નથી, મારે આ નથી, મારે આટલા પૈસા નાખવા થા, મારે આમ કરવું છું, ઘરમાં નાખવા થાય એ નથી, કઈ એ બધી તૃષ્ણામાં મરી જઈશ પછી કે સમજાણું કાંઈ? આ તો ફાલે છે એમ કીધું ને દુઃખનું ઝાડ.
શહીદ હોવાને લીધે કૃષ્ણ આખું ફાટે છે, વિચ્છિન્ન હોતું થતું. સાતા બીજનો ઉદય છે એને ચ્યુત કરે છે. એવી સામગ્રી સાતાના ઉદયને લઈને શુભ ભાવ થયો ને સાતા બંધાણી એને લઈને જુઓ તો બધી સામગ્રી એમાં સાતાનો ઉદય આવે. અરે ક્ષય રોગ લાગુ પડ્યો કેશોની હો બાયડીને હમણાં પ્રેમ્યા છીએ 3 વર્ષ. ડાક્ટર કે પણ કેન્સર થયું છે. આ બધું થયેલી વાત છે, ઉપરથી નથી કહેતા. કહીશો ને બહાર ન પાડશો, નાનું થવું થાય છે પણ બાયડીને ત્રાસ થાય છે. 5 વર્ષ 3 માંડ 10 લાખ રૂપિયા થયા છે. અને જો રાડ નાખી મારી તો ભલે 45 વર્ષ મરે આવતા બે રાડ નાખી ગઈ. ભાઈ સાહેબ બીજાને કહીશું ડાક્ટરને કે મારી તો મને કઈ જગ્યાએ કેન્સર છે મારી, અને આ કેન્સર મટે એવું નથી. મને એક માણસ આંખનું કેન્સર, આંખનું કેન્સર એમ કયા ભાઈ હતા રતિભાઈ આવા વઢવાણો આંખ એક આંખ તો કાંક. હવે શું કરું? આ ડાક્ટર આ કે આંખનું કેન્સર છે એ સાફ કરતા ન થાય તો આંખ કાઢી નાખવી પડશે. એવા આંખનું હારી આ બધું અનુકૂળ છોકરા ઠીક છે. આ બધું ત્યાં સાતાનો ઉદય આવ્યો અંદર છે. એ ધૂળ ધાણી ને વાપ અને હાય હાય પાણી ફરી ગયા મારા પુન નાખે. અરે અહીં આવ્યું ત્યાંથી કોને આંખમાં આમ હતો ગુમડું ના બધો નહીં વઢવાનો નાનભાઈ દીકરા હમણાં આપણે સાંભળ્યું નથી કે આંખનું કેન્સર ડાક્ટર કહે છે. ત્યાંથી એમ ક્યાંથી કે થોડું થોડું દુખતું તો આપણે કઈ ખ્યાલ નહીં. બહાર એમ કર કે કેન્સર છે. પણ આ હવે બધું એ બહારની સામગ્રી બાપા પુણ્યના ફળ તરીકે મળે. એમાં જો સાતાનો ઉદય આવે ધોળ ધોમા હાય હાય અરે ખાધું નહીં, વાપર્યું નહીં, કર્યું નહીં, આ હવે આવી પડ્યું. હવે બોલવાનું એકને જીભમાં કેન્સર. જાણો લોચો કાપી નાખ્યો તો અંદરથી હરખું ન થયું. ભાઈ સાકરચંદાઈ મુનિમ હતા ને તમારે ને આપણે દિગંબર આ બધું પડી ગયું. અને ગયા છેલ્લે બધું હળી ગયું. બોલો એને બોલી શકે હળી ગયું. આપણે ત્યાં હતા ને ભોજભાઈ ને આકંઠ પાલિતાને દિગંબરના મુનિમ એને આ બધું હળી ગયું. બોલી શકે મરી ગયા. પછી શરીર જેવું તો કોનાની વૃત્તિ જેવું હતું નામ ભરનું થયું. કોનાનો ઓલા પડે મળી જાય. હા પાપના ઉદય આવે ત્યારે સુખમાં ઘા પડે અંદર. હાય હાય અરે હવે કઈ ઉપાય શું? હવે ત્યાં તું વળ્યો છો ત્યાં હવે આવ્યું આ દુઃખ પ્રતિકૂળતા. બાપા એમાં ક્યાંય સુખ છે? એ વિષયો તે દુઃખના કારણ છે. બોલો તો આવ્યો હમણાં એક ભાઈ સનાવટ મળે ને જુવાન છોકરો અહીં કઈક થયું હું વાલો કરે છે ને કઈ ખરાબ અહીં રોગ થાય છે ને કઈ વાલો કઈ કરતો હતા. છોકરાને થયેલો આવ્યો છે ને મને બિચારો. પછી લઈ ગયા અમેરિકા. ઊંચા ડાક્ટરો જ મોટો ખર્ચ. મોટો ડાક્ટર 3 કલાક કામ કર્યું. 9 કલાક બીજા ડાક્ટર 12 કલાક ઓપરેશન છાતીમાં થાય છે કઈ અંદર. 12 કલાક સારું થયું. 48 કલાક સારું. 48 કલાક મેસા બંધ થઈ જોડી ગયું. આપણને પુસ્તક ન શું સાવધાન એના છોકરા અમેરિકા મોકલ્યો. સોમચરણ એનો દીકરો જોવાનો ત્યાં અમેરિકામાં મોકલ્યો. આના મોટા ડાક્ટર 12 કલાક ઓપરેશન. મોટો ડાક્ટર 3 કલાક રોકાવાનો. હવે એ આવું છે સંસારી સુખ કે છે ઇન્દ્રિયનું એમ કે છે. ઇન્દ્રિયમાં કેન્સર થાય
જીભમાં કેન્સર થાય, ગળે કેન્સર થાય, છાતીના કેન્સર હડે બાપા તો પરમાણુ છે ભાઈ. ઇન્દ્રિય સુખમાં પણ આવા ઉદય આવે ત્યારે બચી ગયું. બાપુ એ સુખ આદરવા જેવા, માટે સુખનું કારણ પુણ્ય પણ આદરવા જેવો, એમ કેવું છે. સમજાણું કાંઈ? એ માટે આ બધી વાત આચાર મહારાજ પ્રવચન સાર વિતરાગ માર્ગનો આ સાર છે. કે છે એ અસાતાવી ઉદય અને જેને ચ્યુત કરે છે, જેવા સાતાવીનો ઉદય વળી પ્રવર્તનું અનુભવમાં આવતું હોવાને લીધે વિપક્ષની ઉત્પત્તિ વાળું છે. મનના ફળ આવ્યા હતા, વિપક્ષ અસાતા ઉદય આવ્યા હતા. હા ધમો નમઃ. શું છે? ઉઠાશે નહીં ખાટલામાંથી, 12 મહિના સુધી પડ્યા રહો, નહીં તો હડકું વધે મરી જશો. દુકાને નહીં, દુકાને હું ઉઠી નહીં એટલે રોટલો નહીં ખાવ બે, ઉતાવતા ખાઓ, ઉતાવતા પીઓ. એક જણ જોયો તો લીલિયામાં હતો ને ભાઈ, ઘણા વર્ષના છો, 84. ઉતાવતા બસ ડાક્ટરે કહ્યું છે ઉતાવતા ખાવાનું, ઉતાવતા પેશાબ, ઉતાવતા શરીર જોવું તો નિરોગી લઠ જેવું. હા લીલિયા. હવે શું કઈ ખાવાનું છે? 12 મહિના સુધી અસાતાના ઉદય આવે તો ઉઠાય નહીં, બેહાય નહીં, ઉતાવતા ખાવાનું, ઉતાવતા પહોંચવું. ચોપાઈને છાપાનો બહુ શોખ હોય પાછો. એ છે કે ભાઈ સાતા વેદની જે શુભ ભાવથી બંધાય એનાથી મળે સામગ્રી. ઇન્દ્રિયના સુખમાં આવશે અસાતા ઉદય, તારું પાણી ફરી જશે બધું. માટે ઇન્દ્રિય સુખ પુણ્યના કારણે મળે, પુણ્ય આદરણીય છે. ચંદ્રકાંતભાઈ આ બધું સમજવા જેવી વાત આવે તો. અમારે કાલ તપસી કહેતા હતો, હો ભારી આવી છે. રામજીભાઈ કહેતા હતો તપસી કા વાત ભારી આવી આજ કે. ટીવીને તો આ બધું હવે કઈ ચોખ્ખું તો થવું જોઈએ ને. શુભ ભાવને માટે શું કરે છે એટલી વાત. ભાઈ રાગ છે ને, રાગ છે તે સંયોગી ભાવ છે. સંયોગી ભાવ સંયોગને આપશે અને સંયોગમાં પણ તેનું લખતારું જતા દુઃખ ભાવ ઉત્પન્ન કરશે. બરાબર છે કે ભગવાનભાઈ? આમ બને છે ને, પણ આ તો આપણે રોજ બને છે, દુનિયાને જોઈએ છે. આને કરોડપતિ થયો હવે અરે અહીં કઈક પીડા થાય, મારા સહન થતો નથી મારાથી, પણ પૈસા છે ને હોળીએ બધી. મારા ગિરધરભાઈ હતા ને બહુ પૈસા મળી, તે બી 5-7 લાખ ઘણા કહેવાય ને. તે બી બાકીની વાત છે, ઘણા વર્ષ થઈ ગયા ને. એ પૈસા બચને ખાવું, બંગલા મકાન કરાવ્યું ને એને ત્યાં ઉપડ્યો અહીં કાંઈક અંદરથી વાઘો કેવો એવી પીડા પીડા પીડા. સમાય કરનારા, પોહા કરનારા, પડી ટુકડા બહારની ક્રિયા વસ્તુની ખબર મળે. પ્રાણ આવ્યા જયારે ભગવાનભાઈ વકીલ, ભગવાનભાઈ કચ્છી, ભાઈ તમે ભગવાનનું નામ લ્યો. ભાઈ ભગવાનના નામનું અત્યારે યાદ રહેતું નથી. મને દુઃખનું સમાધાન કરવા જાઉં છું ત્યાં બધું યાદ રહેતું નથી. એટલી પીડા મને છે. પોરબંદર હતું, જેની બહેનો છે ને ગિરધરભાઈ. હા અહીંયા રસ્તા શેરીમાં મકાન છે. હા બાકીની વાત છો. 1825 43 વર્ષ ત્યાં સહન થતું નથી. પણ આ તમે સામે પહોંચો ક્રિયાનો રાગ કર્યો હતો જરી શુભ ને મિથ્યા ભારે હતું કે ધર્મ કરીએ છીએ એમ તો માનતા હતી ભેગી. મિથ્યા ગળી ગયું એનું પણ બધું. શ્રીમદ કહે છે ને એની ક્રિયાનો અજ્ઞાન રૂપી પાડો ખાઈ ગયો આવે છે ને. શ્રીમદ એ તારી ક્રિયાના ફળ અજ્ઞાન રૂપી પાડો ખાઈ ગયો. હવે મરી જાય ને મરી ગયો મારા. હવે ક્યાં જીવતો ક્યાં રહ્યો તું આમાં?
મિથ્યાત રૂપી ઝેર ચડ્યા છે તને કે શુભ ભાવની ક્રિયાને ધર્મ માને છો. ખાઈ ગયો અજ્ઞાન પાડો બધું, હવે રહ્યું નહીં તારી પાસે કાંઈ. બરાબર. હા હા હા, સમજાણું કાંઈ? બરાબર. વળી એ વિપક્ષની ઉત્પત્તિ વાળું છે એટલે પોતાના સાતાના ઉદયમાં અસાતો આવ્યું આવે એનું દબાવનમાં થઈ જાય. બંધનું કારણ છે. જો ઇન્દ્રિયના વિષય તે બંધનું કારણ છે. તો બાયડી છોકરા કુટુંબ પૈસા મળ્યા એની સામું જશે લક્ષ્ય કરી એકનું બંધ પાપનું બંધનું કારણ છે. મારે પણ વર્ણન કર્યું છે ને. ફક્ત શુભ ભાવ તે દુઃખરૂપ છે અને દુઃખનું સાધન છે એ સિદ્ધ કરવા આ બધું સ્પષ્ટીકરણ કરે છે. શુભ ભાવ એ ધર્મ નથી અને ધર્મનું સાધન પણ ધર્મનું સાધન નથી. સમજાય? સમજાય? બોલા પક્ષકારને બહુ આગ્રહ લાગતો કે હોનગઢ વાળા આમ કહે ભાઈ હોનગઢ વાળા કહે છે કે આ ત્રણ લોકના નાથ કે છે. હા 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 હા, બંધનું કારણ હતું વિષય ઉપભોગના માર્ગને લાગેલી રાગાદી દોષોની સેના. હા હા હા, એ પુણ્યના ફળ તરીકે બહાર મળે અને એમાં જે વિષય ભોગની માર્ગને લાગેલી રાગાદી દોષની સેના, રાગ ને દ્વેષ ને ક્લેશ ને આ ને તે લાગેલી તો રજની રજકણું ભાઈઓ વેચી દેવું. જો કે આ કરી દેવો. એક જણો કે આ 55 વર્ષ ત્યાં રળી રળીને મરી ગયો. નાના ભાઈઓ હવે ત્યાં ભાગ પાડો હરખો કે બાપા બેરા હજી છે, હજી બાપને જુદા પડ્યા નથી, પણ હું મરી ગયો તો નહીં 25 વર્ષ 30 વર્ષની ઉંમર અને હું 55 વર્ષ મરી ગયો. કડ્યું ભાંગી ગઈ. હવે રળવાનું સાધન રહ્યું નહીં પણ જુદા પડ્યા છે ઘણો ભાગ એ કામજીભાઈ બધા ઘણા આવે ને હે સરખા ભાગ. પણ આ હું 30-35 વર્ષથી મરું છું તમે હજી 10 વર્ષથી આવ્યા હતા દુકાનમાં આ એવા ઘડપણ કડ સરખો ભાગ પાડવો પડે. ચંદ્રકાંતભાઈ સારું પછી કે આવા ભાઈ ભાઈ વાલા લાગતા હતા તમે કે આવા ભાઈ માગે ક્યાં તારો બાપ બેઠો ભાગ ક્યાં પડ્યા હતા તારા કે ભાઈ આટલા તારા આટલા આના આટલો ભાગ આનો ભાગ પડ્યા નથી. બાપના ભાગની મૂડી તારી મૂડી બધી ભેગી છે ભાગ પડે સરખા. એ કર્મ રચના ઘન પટલનો સંબંધ થતો હોવાથી જો દેખો. હા હા હા, એના ચૂત કરવું, ખસેડવું, પદભ્રષ્ટ કરવું. સાતાવીજનો ઉદય તેની સ્થિતિ અનુસાર રહીને પછી ખસી જાય છે અને અસાતાવીજનો ઉદય આવે છે ઓલામાં આવ્યું અને ઘટ પટલ ઘન ઘાટા થર ઘણો જથ્થો એ કર્મનો જથ્થો મોટો થ બાંધી શકે છે. એ શુભ પરિણામના ફળ તરીકે શુભ ભાવ ભક્તિ આદિનો પરને એનાથી પુણ્ય બંધાય ને એનાથી સામગ્રી મળશે. એમાંથી થોડુંક પાપના બંધાય છે. પર ઉપર તારું લખ જાય છે એમાં જ રહેશે. માટે તે ઇન્દ્રિય સુખ પરિણામે દુઃખરૂપ છે સુખરૂપ નથી. એમ થોડું વાત વ્યાખ્યા છે. બાકી વચન ગુરુદેવ